બાપા જ્યારે સવારે 4 વાગે જાગ્યા, બાપાએ વાત કરી મહુવા અને ભાદરા જવું છે આપણે, કારણ કે બાપા ઘણા લાંબા સમયથી કહેતા હતા કે મારે મહુવા જવું છે, ભગતજી મહારાજનું સમાધિ સ્થાન નવું થયું છે તેના દર્શન કરવા માટે, પણ કોઈ રીતે સંજોગો સાનુકૂળ થતા નહોતા. એટલે વડીલ સંતોએ કીધું કે આપણા નેક્સ્ટ યર આવતા વર્ષે બાપાને મહુવા અને ભાદરા લઈ જઈશું. એટલે બાપા ત્યાં આગળ વાત કરી કે યોગીજી મહારાજ હોત તો ગમે તેમ કરીને ગોઠવણ કરી દેત. એટલે મને ખ્યાલ આવી ગયો કે બાપાની ખૂબ ઈચ્છા છે કે અત્યારે જ મહુવા જવું છે. એટલે પછી મેં બાપાને વાત કરી કે બાપા વાંધો નહીં, હું સંતોને વાત કરું છું. બાપા કે મેં આખી રાત આનો જ વિચાર રાખ્યો છે, એટલે કે મહુવાનો વિચાર આવ્યો છે કે મહુવા જઈશું અને ભગતજી મહારાજના દર્શન કરીશું. તો આમ મહંત સ્વામી મહારાજના અંતરમાં મહુવા આવવા માટે ખૂબ તાલાવેલી અને ખૂબ જ ઈચ્છા